કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 9/11/2025 અને વાર થયો મિત્રો આજે રવિવારનો દિવસ. સન્ડે એટલે ફન ડે અને ફેમિલી સાથે વિતાવવાનો સમય. અને મિત્રો, સન્ડેના દિવસે આપણે અવારનવાર કંઈક ને કંઈક નવીન જોગ વિડીયો લઈને આવવાની કોશિશ કરીએ છીએ મિત્રો. તો આજે આપણે એક સ્પેશિયલ ટોપિક ઉપર વિડીયો બનાવવા માટે આવેલા છીએ, બરાબર ને? એ ટોપિકનું નામ તમને કહું તો રિટેલ ઇન્વેસ્ટર, એટલે કે તમે, હું, બધા રિટેલ ઇન્વેસ્ટર્સ કંપનીના માલિક બન્યા. કઈ રીતે અને કઈ કંપનીઓમાં આવું થયું, ખરું ને? તો આપણે એના ઉપર આજે ચર્ચાઓ કરવાની છે મિત્રો. કારણ કે આમાં શું હોય, કોઈ પણ કંપની હોય એના અંદર બધા હિસ્સા હોય કે ભાઈ પ્રમોટર હિસ્સો હોય, એફઆઈઆઈ હોય, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરનું રોકાણ હોય, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ હોય, બરાબર ને? અથવા તો એને મ્યુચ્યુઅલ ફંડ કહી શકો છો. અધર ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ પણ હોય અને રિટેલ ઇન્વેસ્ટર હોય. 4 થી 5 કોટામાં આખું કંપનીનું હોલ્ડિંગ વેચાયેલું હોય છે. આ જે કંપનીનું હોલ્ડિંગ જે વેચાયેલું હોય છે એમાં રિટેલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો વધારે હોય અને પોતે માલિક બન્યા હોય એવી 9 કંપનીઓ હું તમારી સમક્ષ આજે હું રજૂ કરવાનો છું. 9 કંપનીઓના નામ અને કેટલા ટકા હિસ્સો એમાં છે એના વિશે આજે આપણે થોડી ચર્ચા કરવાની છે મિત્રો. તો 9 કંપનીઓમાં આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની કંપની મિત્રો, તો એનું નામ છે રોલ્ટા ઇન્ડિયા. રોલ્ટા ઇન્ડિયા બહુ જૂની કંપની છે અને એની અંદર એ આઈટી કંપની પણ કહી શકાય મિત્રો. આઈટી કંપની છે, બરાબર? અને રોલ્ટા ઇન્ડિયામાં રિટેલરનો હિસ્સો 57.7% છે. કેટલું છે? 57.7% રિટેલ ઇન્વેસ્ટરનો હિસ્સો છે. એટલે રિટેલર એના માલિક બન્યા કહેવાય. સૌથી વધારે જેનો હિસ્સો એ એના માલિક. મૂળ માલિક મીન્સ કે ઓથોરિટી વાળા પર્સન થાય, બરાબર ને? બીજું યુનિટેક. આ પણ સૌથી જૂની રિયલ એસ્ટેટ કંપની છે અને એક સમય આનો દબદબો હતો, પણ એનું સ્કેમ બહાર આવ્યું અને એમાં થોડા પ્રોબ્લેમ થયા એટલે એ કંપનીના ક્રેકડાઉન થઈ ગઈ. 37.8% રિટેલ ઇન્વેસ્ટરનો હિસ્સો યુનિટેકમાં. એના પછીની કંપની છે ટેક સોલ્યુશન. ટેક સોલ્યુશનમાં આ પણ એક ટેકનોલોજી કંપની છે, આઈટી કંપની કહી શકાય મિત્રો. અને એ ટેક સોલ્યુશનમાં રિટેલ ઇન્વેસ્ટરનો હિસ્સો છે 40%. કેટલો છે? 40%. અને સૌથી વધારે હિસ્સો રિટેલ ઇન્વેસ્ટરનો છે મિત્રો. એટલે રિટેલર્સ એના માલિક બન્યા એવું કહી શકાય મિત્રો. ચોથા નંબરની કંપની છે મિત્રો કોફી ડે. આ પણ એક ફેમસ કંપની હતી. એ વખતે જ્યારે લિસ્ટિંગ થયું ત્યારે ધબધબાવ દોડતી હતી, પણ એમાં પછી ભડાકા થઈ ગયા. 37.73% રિટેલ ઇન્વેસ્ટરનું હોલ્ડિંગ કહી શકાય મિત્રો. હવે એના પછીની 5મા નંબરની કંપની છે મિત્રો બ્રાઇટ એંગલ. 43.13%. 43.13%નું હોલ્ડિંગ બ્રાઇટમાં. અને એના પછી 6થા નંબરની કંપની છે 3i ઇન્ફોટેક. 3i ઇન્ફોટેકમાં શું થયું હતું? પહેલા લિસ્ટિંગ હતી, પછી પાછું ડીલિસ્ટ થયું, પછી ફરીથી લિસ્ટિંગ થઈ અને 49% હોલ્ડિંગ રિટેલ ઇન્વેસ્ટરનું છે મિત્રો. કેટલું છે હોલ્ડિંગ? 49% હોલ્ડિંગ રિટેલ ઇન્વેસ્ટર ધરાવી રહ્યા છે. એટલે આમાં પણ રિટેલ ઇન્વેસ્ટરનો દબદબો છે મિત્રો. એના પછીની કંપની આવે છે જ્યોતિ સ્ટ્રક્ચર.
7મા નંબરની કંપની જ્યોતિ સ્ટ્રક્ચર 39% રિટેલ ઇન્વેસ્ટરનો હિસ્સો છે મિત્રો. રિટેલ ઇન્વેસ્ટર એની અંદર મેક્સિમમ હિસ્સો ધરાવી રહ્યા છે અને જ્યોતિ સ્ટ્રક્ચર એ એક કંપની છે જેની અંદર રિટેલ ઇન્વેસ્ટરનો પોતો દબદબો ચાલી રહ્યો છે. 8મા નંબરની કંપની છે મિત્રો સ્યુબેક્સ, SUBEX સ્યુબેક્સ. 60% હિસ્સો રિટેલ ઇન્વેસ્ટરનો છે. એટલે એમાં પણ રિટેલ ઇન્વેસ્ટર્સ મેક્સિમમ પ્રમાણમાં રોકાણ કરીને બેઠા છે એવું કહી શકાય. આરકોમમાં 46.33%, 46.33% આરકોમમાં હોલ્ડિંગ છે મિત્રો રિટેલ ઇન્વેસ્ટરનો. આરકોમ એટલે કઈ કંપની ખબર છે ને? રિલાયન્સ કોમ્યુનિકેશન, જે પહેલા આનો પણ 5, 7, 10 વર્ષ પહેલા આનો દબદબો હતો. 500 રૂપિયા, 1000 રૂપિયાની આસપાસ ચાલતો હતો આનો ભાવ. અત્યારે આ ભાઈ જેણા થઈ ગયા. એટલે આરકોમ 46.33%. આ 9 કંપનીઓમાં રિટેલ ઇન્વેસ્ટરનો જે હિસ્સો છે એનો રિટેલ ઇન્વેસ્ટરનો હિસ્સો સૌથી વધારે છે. એટલે એનું હોલ્ડિંગ વધારે હોવાથી એનો કંપનીમાં દબદબો હોય. દાખલા તરીકે ભાઈ આપણે ઘરની અંદર 5 ભાઈ હોય, 5 ભાઈઓમાં એક ભાઈ પાસે વધારે પૈસા હોય, બધી પ્રોપર્ટીના 30% પૈસા એની જોડે હોય, બીજા બધા ભાઈઓ પાસે થોડા થોડા પૈસા હોય, તો એ જે ભાઈની પાસે વધારે હિસ્સો છે એનો હોલ્ડિંગ રહે, એનો દબદબો રહે. એના જેવું છે. કંપનીમાં પણ રિટેલ ઇન્વેસ્ટરનો હિસ્સો વધારે હોય એટલે રિટેલ ઇન્વેસ્ટરનો દબદબો કહી શકાય. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો. આ એક માહિતી હતી તમારી સમક્ષ આપવા જેવી હતી કે ભાઈ રિટેલ ઇન્વેસ્ટરોનો પણ હિસ્સો ઘણી વખતે વધારે પડતો થઈ જતો હોય છે અને કંપની માટે સારું ન કહેવાય. કારણ કે જ્યાં પ્રમોટરનો હિસ્સો ઓછો હોય ત્યાં અને FII DIIનો હિસ્સો ઓછો હોય ત્યાં થોડું ડર જેવું લાગતું હોય છે. એટલે આ તમને એક જાણકારી માટે વિડીયો બનાવ્યો છે, જેથી કરીને તમારા મિત્ર સર્કલમાં તમે જાણ કરી શકો, શેર કરી શકો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો.